ગુજરાતી બધા ભાઈઓ બહેનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ। જે રીતે આપણે દિવાળી જેટલી ધૂમધામથી મનાવીએ છીએ એટલી જ આપણે ધૂમધામથી ઉત્તરાયણ પણ મનાવીએ છીએ। એટલું મહત્વ આપણે ઉત્તરાયણને આપીએ છીએ અને પૂરા વર્ષ દરમિયાન આપણે પોતપોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ, નોકરીમાં વ્યસ્ત હોઈએ, ભણવામાં વ્યસ્ત હોય, એના કારણે પરિવારને અને મિત્રોને મળી નહીં શકાતું હોય ત્યારે ઉત્તરાયણ એવો તહેવાર છે જ્યારે બધા એક સાથે ધાબે મળીને પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે ઉજવણી પણ કરે છે। એટલે બધાને ઉત્તરાયણની પાછી ખૂબ ખૂબ શુભકામનાઓ। તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે, આકાશમાં ચગી રહ્યો છે, એવો જ સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે અને આવનારા દિવસો અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે। અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધળો વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે। ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે, તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે। કારણ કે ગુજરાતની જનતા અને ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે। પાછા બધાને હેપી ઉત્તરાયણ।